નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પણ મળ્યું છે આ બાબતને લઈને, અને ગુજરાતના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અમલી કરવા દિલ્હીમાં પણ રજૂઆત કરવામાં આવી છે. શાળા કક્ષાના અને ઉચ્ચ શિક્ષણના પ્રશ્નોના સત્વરે ઉકેલ માટે પણ રજૂઆત કરાઈ છે. વિગતવાર માહિતી જોઈએ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘનું એક પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મળીને ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અમલી બનાવવા સહિતના શિક્ષણના વિવિધ પ્રશ્ને રજૂઆત કરીને 3 અલગ અલગ મેમોરેન્ડમ આપ્યા હતા. કેન્દ્રીય શિક્ષણ મંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં મહાસંઘે દેશભરમાં લાખો ખાલી જગ્યાઓ સામે શિક્ષકો અને સંસ્થાકીય વડાઓની નિયમિત નિમણૂકની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રતિનિધિ મંડળે એવી પણ માંગ કરી કે શિક્ષકોને બિનશૈક્ષણિક ફરજોમાંથી મુક્ત કરવામાં આવે અને મધ્યાહન ભોજન કાર્યક્રમ જેવા કાર્યો સ્વતંત્ર એજન્સીઓને સોંપવામાં આવે. આ મેમોરેન્ડમમાં જૂની પેન્શન યોજના દેશભરમાં સમાન પગાર ધોરણ અને સેવા શરતો, કેશલેસ તબીબી સારવારની જોગવાઈ, નિવૃત્તિ વય 65 વર્ષ સુધી વધારવા, સમયબદ્ધ પ્રમોશન જેવી મુખ્ય માંગણીઓ સામેલ હતી. તો ઉચ્ચ શિક્ષણ અંગે મહાસંઘે તાજેતરના જ યુજીસી પરિપત્રને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી, જેમાં એમફિલ, પીએચડી લાયકાત માટે એડવાન્સ ઇન્ક્રીમેન્ટની જોગવાઈ બંધ કરવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે એ પણ ભાર મૂક્યો હતો કે દેશભરની ઘણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અપૂરતી માળખાગત સુવિધાઓનો સામનો કરી રહી છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણને ગંભીર અસર કરી રહી છે. તો ગુજરાતના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના અમલી કરવા રજૂઆત કરવામાં આવી રહી છે, જે ઘણા લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવે. ધન્યવાદ.